ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન ઉપર મનન કરીશું. અને પ્રભુનું વચન આપણને કહે છે, યોહાનનો પહેલો પત્ર તેનો 4થો અધ્યાય તેની 7મી કલમ. ત્યાં લખ્યું છે, વાલાઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી છે, અને જે પ્રેમ કરે છે તે દરેક ઈશ્વરથી જન્મેલો છે અને ઈશ્વરને ઓળખે છે. આજે 14મી ફેબ્રુઆરીનો દિવસ કે જેને વેલેન્ટાઇનના ડે તરીકે ઓળખવામાં આવે છે. અને હું રાત્રે લગભગ 2:30 વાગે જ્યારે રસ્તા પરથી જઈ રહ્યો હતો ત્યારે આ મોટા એક શહેરની અંદર મેં પુષ્કળ લોકોને ત્યાં ગુલાબ વેચતા જોયા. અને ત્યાં રાત્રિના એટલા વાગ્યે લોકો ત્યાંથી ગુલાબ પણ ખરીદી રહ્યા હતા. અને વલાઓ, આ દિવસ કે જ્યાં લોકો પ્રેમનો પ્રસ્તાવ મૂકે, પ્રેમની બાબતો વિશે તેઓ જણાવે, પરંતુ આ તો એક એવો પ્રેમ કે જેને સંસારનો પ્રેમ કહી શકાય, જેની અંદર કોઈ ગેરંટી નહીં, કોઈ વોરંટી નહીં. અને વાલાઓ, એ એવો પ્રેમ કે જે પ્રેમની અંદર જે પરિભાષા છે, એ પરિભાષાની અંદર પણ જાણે કે માણસના જીવનની અંદર એક એવી બાબતો કે જ્યાં પ્રેમની ખરેખર જોવા જઈએ તો જોઈએ એવી કોઈ પરિભાષા નથી. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, સંસારનો જે પ્રેમ છે એ પ્રેમની અંદર સ્વાર્થ, એ પ્રેમની અંદર એવી બાબતો કે જ્યાં શારીરિક બાબતો હોય, પરંતુ એક એવો અગાપે પ્રેમ કે જે માણસ જાતના ઉદ્ધારને માટે પ્રગટ કરવામાં આવ્યો, એક એવો અદ્ભુત પ્રેમ કે જે ઈશ્વરે આ જગતના લોકો પર પ્રગટ કર્યો. અને વાલાઓ, બાઇબલ આપણને એવું કહે છે, ઈશ્વરે આ જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેમના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પ્રાપ્ત કરે. અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જેમણે સ્વર્ગ છોડીને આ સંસારમાં મારા ને તમારા માટે વધસ્તંભ પર બલિદાન આપ્યું, મારા ને તમારા માટે જેમણે પોતાનું જીવન આપી દીધું. એ પ્રભુ આપણને પ્રેમ કરે છે. અને એ પરમેશ્વરે આપણને આજ્ઞા કરી છે કે આપણે એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ. વાલાઓ, પ્રેમ જોવા જઈએ તો તે ખરેખર ઈશ્વરથી છે, અને જે પ્રેમ કરે છે તે દરેક ઈશ્વરથી જન્મેલો છે અને ઈશ્વરને ઓળખે છે. તો ભલાઓ, આ એક આત્મિક પ્રેમ છે. આ એક એવો પ્રેમ છે કે જેની અંદર બીજાને મદદ કરવાની ભાવના, એ પ્રેમની અંદર બીજાનું ભલું થાય એવી ભાવના, એ પ્રેમની અંદર માણસ ખ્રિસ્તનો પ્રેમ બીજાઓની આગળ પ્રગટ કરે છે. ત્યારે ભલાઓ, આપણે આ જગતની અંદર ખ્રિસ્તનો પ્રેમ બીજાઓની મધ્યે વહેંચીએ. આ જગતની અંદર ખ્રિસ્તનો પ્રેમ લોકો સુધી લઈ જઈએ. આ સંસારના લોકોને ખ્રિસ્તના પ્રેમના અનુભવને આપવાની જરૂર છે. અને ભલાઓ, સંસારનો પ્રેમ માણસને ઠોકર ખવડાવી શકે છે, પરંતુ ખ્રિસ્તનો પ્રેમ માણસને તારી શકે છે. ખ્રિસ્તનો પ્રેમ માણસના જીવનને બદલી શકે છે. આ 5 થી 6 મિનિટના ઓડિયો મેસેજમાં
કદાચ આ બાબતો કેવી હોય તો સમય ઘણો નીકળી જાય, પરંતુ હું આ બાબત જ તમને કહેવા માંગુ છું કે પ્રેમ, બાઇબલ કહે છે કે પ્રીતિ સઘળા પાપના પુંજને ઢાંકે છે. તો પ્રભુને પ્રેમ કરનારા લોકો માફી આપનારા હોય છે. પ્રભુને પ્રેમ કરનારા લોકો જતું કરનારા હોય છે. અને એટલા માટે બાઇબલ કહે છે કે પ્રીતિને અનુસરો. અને વલાઓ, પ્રેમના સંબંધમાં પાઉલ પ્રેરિતે કેટલી અદ્ભુત બાબતો લખી છે. ત્યારે વલાઓ, મારે ને તમારે આપણે એ પ્રેમથી ભરાઈને, જે ખ્રિસ્તનો પ્રેમ છે, આ સંસારમાં લોકોને ખ્રિસ્તના પ્રેમની ઓળખ આપવાની છે. અને કોઈકણે બહુ સુંદર બાબતો કહી છે કે 14મી ફેબ્રુઆરીનો દિવસ એ સાચા પ્રેમની ઓળખ નથી, પરંતુ યોહાન 3:16 જે બાબત લખી છે બાઇબલમાં, એ સાચા પ્રેમની ઓળખ છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, અમે તમારા કૃપાના સિંહાસનની પાસે આવીએ છીએ. પિતા પરમેશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ, તમારી કૃપામાં તમે અમને એક એવું હૃદય આપો કે જે તમારા પ્રેમથી ભરાયેલું હોય, અને એ પ્રેમમાં અમે આ સંસારના લોકોને ખ્રિસ્તના પ્રેમનો અનુભવ આપીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. ભલાઓ, ગઈકાલે લગભગ 300 કરતાં વધારે કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને જે શહેરમાં આવ્યા, હવે અમે અહીંયાથી અત્યારે સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા છે. અને સૌરાષ્ટ્રની જે મિટિંગો છે 2 દિવસની, ત્યારે એ મિટિંગોમાં પણ પ્રભુનો મહિમા થાય, અમારું ત્યાં જવું આશીર્વાદનું કારણ બને. એના માટે પ્રાર્થના કરજો. ઘણી અડચણો અને શૈતાનિક હુમલાઓનો પણ અનુભવ કરી રહ્યા છે, પરંતુ પ્રભુ સહાય કરે અને પરમેશ્વર એનો મહિમા લે, એના માટે ખાસ અમને તમારી પ્રાર્થનામાં યાદ કરજો. ગોડ બ્લેસ યુ.